હેલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોઈશું વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર. તો લાસ્ટ લેક્ચરમાં પણ એ જ જોયું હતું, પણ એ જોયું હતું ખાલી અક્ષ અને વિષુવ પર. આજે આપણે જોઈશું કોઈ પણ બિંદુએ, મેં લખ્યું છે અહીંયા હેડિંગ તમે જોયું છે, કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું. લાસ્ટ લેક્ચરમાં આપણે ફિક્સ કરી દીધું હતું કે અક્ષ પર અને વિષુવ પર બે જ જગ્યાએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધતા હતા, અને એનું સૂત્ર પણ હતું, એક કન્ડિશન હતી. ન જોયું હોય તો લાસ્ટ લેક્ચર જોઈ લેજો. r is greater than a. એ કન્ડિશન માટે અક્ષ પર મળતું હતું 2kp r³ p કેરેટ. p કેરેટ ડાયપોલ મોમેન્ટની દિશા દર્શાવે છે ભાઈ. અને બીજું હતું e વિષુવ એ -kp r³ p કેપ. વિષુવ પર જે વિદ્યુત ક્ષેત્ર હોય એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય છે, અને અક્ષ પર જે વિદ્યુત ક્ષેત્ર હોય એ ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય છે. એટલે અહીંયા પ્લસ છે અને અહીંયા માઈનસ છે. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કે કોઈ પણ બિંદુએ, આ તો ફિક્સ છે, અક્ષ પરનું બિંદુ અને વિષુવ પરનું બિંદુ. હવે કોઈ પણ બિંદુ હોય તો કઈ રીતના શોધવું. તો અહીંયા આપણે એક ડાયપોલ લઈશું, એ જ વ્યાખ્યા જે હતી એ જ પ્રમાણે આપણે લેવાના છે. અહીંયા એક -q વિદ્યુતભાર લઈએ, અહીંયા આપણે +q વિદ્યુતભાર લઈએ. બંને વચ્ચેનું અંતર ફિક્સ છે 2a. આ ડાયપોલનું કેન્દ્ર થશે, અને આ અંતર a અને આ પણ અંતર a થશે. ઓકે, હવે ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ હશે? તો ડાયપોલ મોમેન્ટ હોય છે, યાદ કરી લો, માઈનસ થી પ્લસ. ઓકે, આ થશે આપણી ડાયપોલ મોમેન્ટ p સદિશ આ બાજુ. હવે જે કોઈ પણ બિંદુ છે એ બિંદુ ક્યાં હશે? તો ડાયપોલ મોમેન્ટ સાથે ધારી લઈએ થીટા ખૂણે, અને કેન્દ્રથી r અંતરે, અને તમે સ્થાન સદિશ r પણ દર્શાવી શકો છો, r અંતરે એક બિંદુ p રહેલું છે. આપણે આ બિંદુ p પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આ બિંદુ p માટે r અને થીટા બંને બદલાઈ શકે છે. જો થીટા 0 થઈ જાય તો અક્ષ થઈ જશે, જો થીટા 90 થઈ જાય તો વિષુવ પર જતું રહેશે. એટલે આ રીતના કોઈ પણ વેલ્યુ અથવા કોઈ પણ થીટા હોઈ શકે છે. તો આપણે આજે એ શીખીશું કે કોઈ પણ વેલ્યુ માટે વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય કેટલું હશે. ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ. તો આ જે સદિશ p છે એના બે ઘટક થશે. એક ખૂણાની પાસેનો ઘટક જેને આપણે p cos θ કહીશું આ દિશામાં, બીજો લંબ ઘટક જેને આપણે p sin θ કહીશું. ઓકે, તો આ બિંદુ અને p બિંદુને જોડતી રેખા, એના પર p cos θ છે. એના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મળશે, સપોઝ કરી લો E1. એટલું સપોઝ કર્યું E1. કોના કારણે? p cos θ. ઓકે, તો અહીંયા લખીશું p cos θ ને કારણે p પાસે વિદ્યુત ક્ષેત્ર. હવે આપણી જોડે બે ઇક્વેશન છે, એક અક્ષ અને એક વિષુવ. તો બેટા જે p cos θ છે, શું આ એની જ દિશામાં છે? એટલે અહીંયા એ અક્ષીય વિદ્યુત ક્ષેત્ર કહેવાશે. ક્લિયર? O અને P ને જોડતી રેખાની દિશામાં થયું આ, એટલે અક્ષ. ઓકે, તો અહીંયા અક્ષનું સૂત્ર લાગશે E1 બરાબર 2. અક્ષ માટે તમને યાદ કરાવ્યું હતું, અ લખીએ એટલે બગડો આવે, એટલે અક્ષમાં બગડો આવશે. તો અહીંયા બગડો લખી દઈએ આપણે, તો 2kp r³. બટ અહીંયા p નથી, અહીંયા જે p લખીએ છે p નથી, એ p ની જગ્યાએ હવે શું છે અક્ષની દિશામાં? p cos θ. પહેલું ઇક્વેશન. ઓકે, સિમિલરલી p sin θ ને કારણે p પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે બોલો? તો હવે જો અહીંયા ધ્યાન આપજો, O અને P
p ને જોડતી આ અક્ષ થઈ, ઓકે, p sin θ એને લંબ થયું, તો અક્ષને લંબ શું હોય? વિષુવ. વિષુવ એ અક્ષને લંબ હોય છે, તો અહીંયા વિષુવનું સૂત્ર લાગશે, તો E2 શું લખાશે? -kp પર મૂલ્ય લખીએ છીએ એટલે kp sin θ r3, ઇક્વેશન નંબર 2. અચ્છા, E1 આપણે આમ બતાવ્યું, E2 ક્યાં બતાવીશું? તો જે વિષુવ પર હોય છે p ની વિરુદ્ધ દિશામાં હોય છે, તો આપણે જે p લઈ રહ્યા છે અત્યારે કઈ લઈ રહ્યા છે? p sin θ, એની વિરુદ્ધ એટલે આ દિશા, તો p પાસે આપણને E2 ની દિશા મળશે, ઓકે. બંને વચ્ચેનો ખૂણો કેટલો બનશે? 90, ઓકે. તો આ p બિંદુ પાસે બે વિદ્યુત ક્ષેત્ર મળ્યા, એક E1 બીજો E2, બંનેના મૂલ્ય પર ખબર પડી ગઈ, એમની વચ્ચેનો ખૂણો 90 છે, તો પરિણામી શોધીશું, તો સબાચો લગાવો પર ખૂણો 90 હોવાથી પાયથાગોરસ લાગી જશે, અને છેલ્લે p પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. તો એનું સૂત્ર શું લખાશે? તો કે ભાઈ લખાશે સૂત્ર E બરાબર √E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર. કેમ? તો કે ખૂણો 90 એટલે લાગે પાયથાગોરસ. તો હવે આને સોલ્વ કરીએ, તો E1 ની વેલ્યુ અને E2 ની વેલ્યુનો સ્ક્વેર કરવાનો. તો E1 ની વેલ્યુ આપણે જોડે છે 2kp cos θ upon r3 એનો સ્ક્વેર પ્લસ E2 ની વેલ્યુ જો kp sin θ upon r3 હોલ સ્ક્વેર. હવે શું થશે? જે સરખું છે એને બહાર લઈ લો, જો kp upon r3 નું વર્ગ, kp upon r3 નું વર્ગ અને વર્ગમૂળની બહાર આવશે તો વર્ગ જતો રહેશે, તો બચશે kp upon r3. અચ્છા, અંડર રૂટ શું લખાશે? બચશે 2 cos θ નો વર્ગ એટલે 4 cos square theta plus sin theta નો વર્ગ sin square theta. ઓકે, અહીંયા 4 cos square છે અને 1 sin square છે, તો જો મેથ્સ આપણું થોડુંક બી સારું છે તો આપણને ખ્યાલ આવશે કે 4 cos square માંથી 1 cos square તમે લઈ લો તો sin square સાથે ભેગા મળીને શું બનાવી દે છે? 1 બનાવી દે છે. તો એ ટ્રીક અહીંયા લગાવી દઈશું, kp upon r3 under root of 4 ની જગ્યાએ લખું 3 cos square theta 1 cos square theta plus sin square theta. ક્લિયર? 4 cos square theta છે તો એની જગ્યાએ 3 plus 1 કરી દીધું, સિમ્પલ. હવે જો ઇક્વેશન શું બનશે? kp upon r3 under root of 3 cos square theta plus cos square theta plus sin square theta 1 થઈ જશે. એટલે આ આવ્યો આપણો p બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. ક્લિયર છે? ઓકે, હવે જો આ જે સૂત્ર આપણે લાયા એકદમ નોટ કરી લેવું મગજમાં પણ અને નોટબુકમાં પણ. ઓકે, કોઈ પણ બિંદુ હોય બેટા જેનો થીટા ગમે તે હોઈ શકે, 30 60 90 45 કોઈ બી, 180 ગમે તે ખૂણો હોઈ શકે, r અંતર કેન્દ્રથી અંતર ગમે તે હોઈ શકે, તો આ સૂત્ર લગાવશો તો તમને e નું મૂલ્ય મળી જશે. અચ્છા, તો ચલો ચેક કરીને જોઈએ. કોના માટે ચેક કરીશું? અક્ષ અને વિષુવ પરના બિંદુ માટે. ભાઈ અક્ષ માટે θ બરાબર 0. જો આ p બિંદુ અક્ષ પર હોય એટલે p ની દિશામાં થઈ ગયું, તો p સાથેનો ખૂણો કેટલો થઈ જાય? 0. જો વિષુવ પર હોય તો θ કેટલો થઈ જાય? 90. કેમ કે વિષુવ એટલે અક્ષને લંબ, તો ખૂણો કેટલો થઈ જશે? 90. ઓકે, આ બંને વેલ્યુ અહીંયા મૂકો અને આન્સર જો. cos 0 1 3 plus 1 4 4 નો વર્ગમૂળ 2 એટલે 2kp upon r3. સમજ પડી? અને સાઈડમાં તમે વિષુવ માટે જો તો 90 છે, cos 90 0 એટલે આ પદ થઈ ગયું 0, બચ્યું શું? 1 1 નું વર્ગમૂળ 1 જ થાય એટલે આન્સર બચશે આગળ ખાલી
kp/r³। તો આ જે જૂના ઇક્વેશનો હતા આપણા, ઓકે, અક્ષ અને વિષુવના, તો આપણે આ સૂત્ર યાદ રાખીશું. શું છે સૂત્ર? યાદ કરો, kp/r³ √3 cos² θ + 1. ઓકે, તો આ કન્સેપ્ટ થઈ ગયો, આ સૂત્ર તમારે યાદ રાખવાનું. હવે તમને એવું થાય કે અહીંયા મૂલ્ય શોધવું, દિશા ક્યાં છે? તો આપણને ખબર છે સેમ ફોરમાં દિશા બતાવવા માટે તમે કાં તો i કેરેટ j કેરેટ લખો તો બી ચાલે, અથવા ખૂણો શોધી કાઢો તો બી ચાલે. તો અહીંયા આપણે ખૂણો શોધી શકીએ છીએ. તો આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ઓકે, ચલો હવે આપણે આની દિશા માટે ખૂણો કેટલો એ શોધી કાઢીએ. તો ખૂણો શોધવા માટે આપણે શું કરીશું એ જો, સપોઝ કરો બેટા કે આ સમક્ષિતિજ અક્ષ છે, આ લાઈનનું સમક્ષિતિજ સાથેનો ખૂણો કેટલો છે બેટા? થીટા. E1 સાથે માની લો આનો ખૂણો બને છે આલ્ફા. કોઈ બી ખૂણો લઈ શકાય છે, આલ્ફા લઈએ. તો આલ્ફા શોધીએ અને થીટા એમાં ઉમેરીએ તો આલ્ફા પ્લસ થીટા એ પરિણામી સદિશ E નો સમક્ષિતિજ અથવા ધન x સાથેનો ખૂણો મળી જશે. તો ચલિए સ્ટાર્ટ કરીએ. અહીંયા તો અહીંયા લખું છું બેટા tan આલ્ફા. શેના માટે? દિશા માટે, અથવા તમે એને કહી શકો ખૂણો શોધી રહ્યા છે. ખૂણો દિશા બતાવશે એ તો તમને ખબર જ છે ને. જો હવે તમને આ ટાર્ગેટ છે બરાબર, તો આ ટાર્ગેટ પર આ સીધું જશે અને અહીંયા વાગશે, ખૂણો 0. હવે આમ કરીશું તો એટલે ખૂણો શું બતાવે? દિશા પણ બતાવશે. એ બી આપણે ચોથા ચેપ્ટરમાં શીખેલા છે એટલે આવડે જ છે. tan આલ્ફા. tan આલ્ફા એટલે બેટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે આ E2 છે તો સામેની બાજુ બી શું થશે? E2, અને આ શું થશે? E1. તો tan આલ્ફા થશે E2/E1. હવે E2 અને E1 ના મૂલ્યો આપણે સાફ કરી દીધા તો યાદ આવવામાં કોઈ તકલીફ નહીં થાય. ધ્યાન આપો. E2 એટલે ક્યાં છે ભાઈ? વિષુવ. દેખાય ને? આ અક્ષ થઈ, O અને P ને જોડતી રેખા અક્ષ થઈ, તો આ વિષુવ થયું. વિષુવનું આપણને ખબર જ છે કે P પર અહીંયા કોના કારણે છે? sin θ/r³. ઓકે, ડિવાઇડેડ બાય, હવે કોના માટે છે? E1. તો E1 અક્ષ માટે 2kp cos θ, અક્ષની દિશામાં કેટલી મોમેન્ટ? p cos θ / r³. ભાઈ kp/r³ kp/r³ કટ થઈ જશે. sin cos tan θ થઈ જશે. sin θ cos θ tan θ થશે અને નીચે છે 2. ઓકે, તો હવે જે ખૂણો આલ્ફા છે એ કેટલો આવશે? જો tan inverse of tan θ/2. ક્લિયર? આ થઈ ગયો ખૂણો. સમજ્યા? આ શું થઈ ગયું? ખૂણો. તો હવે જ્યારે આપણે આ પરિણામી સદિશને કાર્ટેશિયન પદ્ધતિમાં દર્શાવવા માંગતા હોઈએ તો કઈ રીતના દર્શાવાશે એ જો. પરિણામી વિદ્યુત ક્ષેત્રનું x ધન x સાથેનો ખૂણો કેટલો થાય? થીટા પ્લસ આલ્ફા. તો આ રીતના આપણે ખૂણો દર્શાવીએ અને આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર, અને ખૂણો કેટલો થાય? થીટા પ્લસ આલ્ફા. તો એને સદિશ સ્વરૂપે લખવું હોય તો બેટા શું લખાય? જો શું લખાશે? એનું મૂલ્ય E cos θ પ્લસ આલ્ફા ઇન્ટુ y કેપ પ્લસ E sin θ પ્લસ આલ્ફા ઇન્ટુ j કેપ. ક્લિયર છે ભાઈ? એકદમ ઈઝી. x ઘટક સાથે ખૂણો છે એટલે x ઘટકને આપણે cos કીધો છે, હવે અને y ઘટકને આપણે sin કીધું હોય. સિમ્પલ, એકદમ ઈઝી ટ્રીક છે બેટા, કોઈ ડાઉટ રાખો નહીં. આ આપણે સેમ નંબર 1 ચેપ્ટર નંબર 4 માં આ રીતના શીખેલા છે. તો અહીંયા આપણને ડાયપોલના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના કયા સૂત્રથી શોધવું કે આપણને એકદમ પાક્કું આવડી ગયું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના જે દાખલા હશે ડાયપોલના એ જોઈશું. ઓકે, તો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.
ઓકે, અહીંયા આપણને આ લેક્ચરમાં બધી જ માહિતી મળી ગઈ કે ઈ કેટલું છે, કઈ રીતના શોધવું કોઈ પણ બિંદુ માટે, અક્ષ માટે, વિષુ માટે. બટ એક ઇન્ફોર્મેશન હજુ આપણે લઈએ, આનો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ચલો એક ઇન્ફોર્મેશન હજુ લઈએ આપણે નાની એક. અહીંયા આપણે આજે શીખ્યા શું એ બી આપણે નોટ કરી લઈશું અને ઇન્ફોર્મેશન બી સારી એવી હજુ શીખીએ. જો કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવ્યું? kp/r³ √ 3 cos square theta + 1 અને આલ્ફા નું સૂત્ર tan inverse tan theta/2. આ બે આપણા પરિણામી ઇક્વેશન આજના રહ્યા. હવે અહીંયા એક વસ્તુ આપણે ક્લિયર કરીશું કે જે વિદ્યુત ક્ષેત્ર જે છે, વિદ્યુત ક્ષેત્ર એનું ઇક્વેશન અને એનો આધાર જોઈએ. તો આપણે બે વસ્તુ શીખી ગયા અત્યાર સુધી, આગળ હજુ શીખીશું. પહેલા આપણે જોયું હતું બિંદુવત. બિંદુવત વિદ્યુતભાર હોય તો એનું સૂત્ર બનતું હતું બેટા kq/r². that means E is proportional to 1/r². આને કહેવાય વ્યસ્ત વર્ગનો નિયમ. ક્લિયર? બટ જ્યારે આપણે ડાયપોલ જોઈ બેટા, તો ડાયપોલ ની વાત કરીએ તો E નું સૂત્ર આપણો જે આવે છે એ તમને અહીંયા દેખાશે, થોડીક જગ્યા વધારે જોઈશે, kp/r³ √ 3 cos square theta + 1 અને a નો જે આધાર છે એ 1/r³ છે. ક્લિયર છે? સમજ્યા કે નહીં? 1/r³ છે એટલે બંનેમાં ડિફરન્સ જો, બિંદુવત માટે 1/r² છે અને ડાયપોલ માટે r³ છે. બિંદુવત વિદ્યુત ભારની વાત ચાલે છે. ઓકે, ક્લિયર થઈ ગયું? આવા નાના નાના એમસીક્યુ પણ પૂછાતા હોય છે. એવો એક એમસીક્યુ તમને સિમ્પલ કહું છું, નેક્સ્ટ લેક્ચરમાં આપણે સારા ક્વેશ્ચન હજુ કરીશું, પણ એક સિમ્પલ એમસીક્યુ તમને કહું છું કે ડાયપોલની અક્ષનું વિદ્યુત ક્ષેત્ર એ અંતરના અંતર r ની n ઘાત ના સમપ્રમાણમાં છે. એટલે આ છે ડાયપોલ ની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર હોય તો n બરાબર ખાલી જગ્યા, આવું બી પૂછાય તો આન્સર શું આવશે, કઈ રીતના આવશે? તો તમે અહીંયા સિમ્પલી જોઈ શકો છો, E is proportional to 1/r³ અને ઉપર લાવો તો E is proportional to r⁻³ થઈ. હવે અહીંયા આને અને આ ઇક્વેશન ને તમારે કમ્પેર કરી દેવાના. અહીંયા n છે, જ્યારે અહીંયા શું છે -3, એટલે n શું થઈ જશે બેટા? -3. એ જ રીતના બિંદુવત વિદ્યુતભાર માટે સેમ પૂછ્યું હોય તો n ની જગ્યાએ શું આવતું? r² ને ઉપર લાવશો તો શું થશે? r⁻². એટલે અહીંયા શું આન્સર આવતો? -2. ઓકે, તો અહીંયા આપણે બિંદુવત વિદ્યુતભાર અને ડાયપોલનું કમ્પેરિઝન કર્યું અને ડાયપોલના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આજે આપણે જોયું. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડાયપોલના સારા સમ્સ કરીશું જે જી નીટ માટે બહુ જ યુઝફુલ રહેશે. ઓકે, તો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.